डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન ડિસ્ટન્સ એજ્યુકેશન પૈકી પેપર ES 318 દૂરવર્તી શિક્ષણ માટે પ્રત્યાયન તકનીકીના સંદર્ભમાં ચર્ચા કરીશું, જેમાં આજે આપણે બ્લોક 1 અને તેમાં યુનિટ 1 વિશે જોઈશું. ભાગ 1 છે પ્રત્યાયન તકનીકી, તેના મૂળભૂત તત્વો, જેમાં એકમ 2 છે પ્રત્યાયન તકનીકીનો વિકાસ. સૌપ્રથમ એકમની શરૂઆત કરતાં પહેલાં આપણે પ્રસ્તાવના વિશે ચર્ચા કરીશું. પ્રાચીન સમયમાં લોકોએ જ્યારે પથ્થરો પર કે લાકડા ઉપર લખવાનું કે દોરવાનું શરૂ કર્યું ત્યારથી પ્રત્યાયનની મર્યાદિત વિસ્તારમાં નાનકડી શરૂઆત થઈ હતી. જેમ જેમ સમાજ સુધરતો ગયો તેમ તેમ પ્રત્યાયનના બીજા અન્ય સાધનોની શોધ પણ થઈ હતી. આ સંદર્ભમાં મુદ્રણાલયની શોધ એક નોંધપાત્ર રહી છે, જેણે મોટા પાયે જૂથમાં પ્રત્યાયન કરવામાં ક્રાંતિ લાવી. છાપેલ શબ્દોને કારણે જેઓ છાપેલ સામગ્રી જેવી કે પથ્થર, લાકડું કે કાગળ ઉપર શું લખાયું હતું તે વાંચી શકતા, તેમજ બધા સાથે તેનું પ્રત્યાયન કરી શકતા હતા. તકનીકી એ પરિવર્તનો એ મુદ્રણ તકનીકીમાં પણ અસરકારક વધારો કર્યો હતો. તેના પરિણામે આજે આપણી પાસે મુદ્રિત અને અમુદ્રિત એમ બંને પ્રકારની વધુ સંકુલતાથી ભરેલ પ્રત્યાયનની તકનીકી છે, એટલે કે કમ્યુનિકેશન ટેકનોલોજી. વળી તેના લીધે સામાન્ય માણસો પાસે બીજાઓના અનુભવો અને લાગણીઓના પ્રસારણની સક્ષમતામાં પણ વધારો કર્યો છે. આ એકમમાં આપણે સામાન્ય રીતે વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં પ્રત્યાયન તકનીકીના વિકાસની સમીક્ષા કરીશું. વળી આ એકમમાં પ્રત્યાયન તકનીકીમાં આવેલ પરિવર્તનો અને તેના સ્વીકારમાં ઊભી થયેલ વિવિધ સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરીશું. એકમના અંતે શિક્ષણના સંદર્ભમાં પ્રત્યાયન અંગેની કેટલીક નીતિઓ છે તેની ટૂંકમાં ચર્ચા કરીશું. ભારતમાં આ બાબતની થયેલ પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન અપાયું છે. વળી વિશ્વના વિવિધ દેશોમાં વપરાતી પ્રત્યાયન તકનીકીનો વિચાર કરવા અન્ય દેશોના જરૂરી ઉદાહરણો પણ આપણે રજૂ કરાયા છે. એકમ 1માં આપણે પ્રત્યાયનની મુખ્ય સંકલ્પના અને તેની પ્રક્રિયા અંગે તમે જે અભ્યાસ કર્યો છે તેને થોડો યાદ કરો. એ એકમમાં તમે પ્રત્યાયનનું મહત્ત્વ, પ્રકારો, પ્રત્યાયનની ભૂમિકા વગેરેનો વિસ્તારથી અભ્યાસ કર્યો છે, અને આ એકમ એ પ્રથમ એકમનો જ આગળ વધુ વિસ્તાર છે. પરંતુ આ એકમમાં વધુ ભાર એ પ્રત્યાયનની તકનીકી એટલે કે કમ્યુનિકેશન ટેકનોલોજી પર મૂકવામાં આવ્યો છે. હવે આપણે એકમના ઉદ્દેશો અંગે ચર્ચા કરીશું કે આ એકમનો અભ્યાસ કર્યા પછી તમે કેટલીક બાબતો અંગે સક્ષમ બનશો. આ એકમનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યાયન તકનીકીના વિકાસ અને સ્વીકારનો અભ્યાસ કરવાનો છે. આ એકમમાંથી પસાર થયા પછી તમે કેટલીક બાબતો કરવા સક્ષમ બનશો, જેમ કે વિશ્વમાં થયેલ પ્રત્યાયન તકનીકીના વિકાસનું વર્ણન કરી શકશો, પ્રત્યાયન તકનીકીના વિકાસ અને સ્વીકાર અંગેની કેટલીક સમસ્યાઓ છે તેને ઓળખશો અને સમજશો. ભારતના સંબંધમાં વિકસિત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં જઈ રહેલ તકનીકી ફેરફારનું વર્ણન કરી શકશો અને શિક્ષણના અનુસંધાનમાં પ્રત્યાયન તકનીકી અંગેની નીતિઓનું પણ વર્ણન કરી શકશો. હવે એકમની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ જોઈએ પ્રત્યાયન તકનીકીનો વિકાસ. પ્રત્યાયન મૂળભૂત રીતે માનવીય અને સામાજિક પ્રક્રિયા છે. તે સમાજનું કાયમી અસ્તિત્વ ટકાવી રાખવા ઉપરાંત તે કુદરતી રીતે
જે માનવ અને બીજા પ્રાણીઓ વચ્ચે તફાવત પાડે છે. આ વાત સ્કેમે 1973માં જણાવી હતી. કોઈપણ સમાજની પ્રવૃત્તિઓ મહદઅંશે તેના સભ્યો વચ્ચે થતા પ્રત્યાયનની ગુણવત્તા પર નભે છે. આ વાત મેલોડીએ 1986માં જણાવી હતી. બીજા શબ્દોમાં કહીએ તો સામાજિક સમૃદ્ધિ એ મુદ્રિત પુસ્તકો એટલે કે પ્રિન્ટેડ બુક્સ, રેડિયો, ટીવી, વિડીયો કેસેટ્સ, વિવિધ રેકોર્ડ્સ, વિડીયો પુસ્તકો, કમ્પ્યુટર, મોબાઈલ, ટેબ્લેટ વગેરે જેવા પ્રત્યાયનના વિવિધ સાધનોનો તેના સભ્યો કેટલે અંશે ઉપયોગ કરી શકે છે અને વાપરી શકે છે તેના દ્વારા નક્કી થાય છે. એકને માટે કે બધાને માટે માહિતીનું સર્જન, એ માહિતીને સંગ્રહિત કરવી, તેના પર પ્રક્રિયા કરવી, એ માહિતી સમજાવવી તેમજ અન્ય લોકોને મોકલવી વગેરે કાર્યને આજના દિવસોમાં કેમ વધુ મહત્ત્વ આપવામાં આવે છે, તો એ આપણે જે ચર્ચા કરી એના ઉપરથી સમજી શકાય છે કે આજે પ્રત્યાયનનું ખૂબ જ મહત્ત્વ વધી રહ્યું છે. પ્રત્યાયન તકનીકીનો વિકાસ અને તેના વિવિધતાથી ભરેલ માર્ગોને કારણે આપણે માહિતી પ્રધાન સમાજ તરફ ઢળી રહ્યા છીએ. હવે આપણે પ્રત્યાયન તકનીકીના વિકાસના ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય વિશે જાણીશું. તેથી આ વિભાગમાં આપણે પ્રત્યાયન તકનીકીના ઐતિહાસિક વિકાસ પર નજર કરીશું. અહીં તમારે જાગૃત એટલે કે એલર્ટ કોન્સન્ટ્રેશન રહીને એ જોવાનું છે કે પ્રત્યાયન તકનીકીના વિકાસનો ખૂબ લાંબો ઇતિહાસ છે. સદીઓ સુધી લોકોએ તેને ગમતા વાતાવરણમાં જેમ બને તેમ અસરકારક રીતે અને પૂરતા પ્રમાણમાં પ્રત્યાયન કરવા તેમજ પોતાની કાબેલિયતનું વિસ્તરણ કરવા પોતાની રીતે જરૂરી સંકેતો કે નિશાનીઓનો વિકાસ કર્યો હતો. અગાઉના સમાજમાં સંકેતો, અંગચેષ્ટાઓ, ચહેરાના હાવભાવ વગેરે જેવી પ્રત્યાયનની પ્રારંભિક રીતો હતી અને સદીઓ પછી પ્રથમ સમૂહગત માધ્યમ તરીકે છાપકામનો વિકાસ થયો. હવે આપણે પેટા વિભાગોમાં વ્યક્તિગત માધ્યમ, મુદ્રિત અને અમુદ્રિત માધ્યમના વિકાસની ચર્ચા કરીશું. અમુદ્રિત માધ્યમ તરીકે આપણે મહત્વના 3 માધ્યમો દ્રશ્ય, દ્રશ્ય શ્રાવ્ય અને દૂરભાષ પ્રત્યાયનની ચર્ચા કરીશું. અને આ દ્વારા આપણે ભારતીય પરિપ્રેક્ષ્યમાં ખાસ સંદર્ભ સાથે સમગ્ર રીતે પ્રત્યાયન તકનીકીના વિકાસ પર પ્રકાશ પાડવાનો પ્રયાસ કરીશું. સૌપ્રથમ આપણે જોઈશું મુદ્રિત માધ્યમ. મુદ્રણાલય તકનીકી ક્ષેત્રે આવેલ અદ્ભુત ક્રાંતિના કારણે પ્રત્યાયનમાં નવા સંશોધન સાથે આધુનિક પ્રત્યાયન તકનીકીનો વિકાસ શરૂ થાય છે. ધીમે ધીમે તેને વધુને વધુ ખાસ પ્રકારની મુદ્રિત સામગ્રી સુધી લઈ જવાયું હતું અને તેમાંય ખાસ કરીને ધાર્મિક અને રાજકારણના પુસ્તકોએ માનવોમાં પરિવર્તનના સાધન તરીકે પણ કામ કર્યું હતું. તમે એવી માન્યતા ધરાવતા હશો કે કમ્પ્યુટર અને ઉપગ્રહ આધારિત પ્રત્યાયનના અતિ આધુનિક અને શક્તિશાળી સાધનોના પ્રસારણ વચ્ચે પણ શૈક્ષણિક તકનીકી એટલે કે એજ્યુકેશનલ ટેકનોલોજી માટે તો મુદ્રિત પુસ્તકોવાળી સામગ્રી જ વ્યાપ્ત થયેલી છે. આ વિધાન ઓલ્બેકે 1987માં જણાવ્યું હતું. વિકસિત દેશોમાં પણ શિક્ષણના સાધનોની જેમ જ છાપેલ સામગ્રીની અસર ઘટવા લાગી છે. તેનો એક નાનકડો પુરાવો જોવા મળે છે. તેમ છતાં કેળવણીકારો હજુ પણ અધ્યયન અને અધ્યાપન માટે છાપેલ પુસ્તકો પર જ આધાર રાખે છે. પ્રાચીન કાળમાં લોકોએ લખવા માટેના સાધન તરીકે ઇજિપ્તનું ઘાસ, ઝાડની છાલ, પાંદડા વગેરેનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ચીનના લોકોએ ઈસવીસન 100 વર્ષ પૂર્વેના શહેનશાહ સુધી વાંસના સપાટ ટુકડાઓ અને રેશમી કાપડ પર પોતાના સંદેશા લખતા હતા. તેમજ તેમના દરબારીઓને
વધુ અનુકૂળ લખાણ માટેનું માધ્યમ શોધવા પણ રાજા દ્વારા આદેશ આપ્યો હતો. પરિણામ સ્વરૂપે ચીનના લોકો દ્વારા કાગળની શોધ થઈ હતી. ઈસવીસન 105 વર્ષ પૂર્વે શૈક્ષણિક હેતુઓ સિદ્ધ કરવા માટે ખરેખર લખેલા શબ્દોના ઉપયોગની શરૂઆત થઈ હતી, જ્યારે ચીનના લોકોએ કાગળ અને શાહીની શોધ વિકસાવી હતી. પ્રારંભિક સમયમાં લેખિત શબ્દોનું લખાણ હાથથી લખવામાં આવ્યું હતું, જેમાં લખેલ પુસ્તકની વધુ નકલ કરવા માટે લેખકોના ભાગે વધુ પરિશ્રમ કરવાનું જરૂરી બન્યું હતું, અને આ જ કારણે વાંચન સામગ્રી અતિ ખર્ચાળ તેમજ ગણ્યા ગાંઠ્યા લોકો પૂરતી મર્યાદિત હતી, અને તેમાંય ધાર્મિક રીતે લાગુ પડતી બાબતો અંગેની જે વાંચન સામગ્રી જે છે તેની વધુ જરૂરિયાતો મોટા પાયા પર તેવા પુસ્તકોની નકલોના પુનઃ ઉત્પાદનને જન્મ આપ્યો હતો, અને તેમાંથી જ મુદ્રણાલયની શોધ અને પ્રક્રિયા શરૂ થઈ હતી. ઈસવીસન પૂર્વે 868 સુધી ભગવાન બુદ્ધના ધાર્મિક શિક્ષણને જ માત્ર પુસ્તક સ્વરૂપે ચીનમાં છાપવામાં આવતું હતું. ચીનના લોકોએ પુસ્તકો માટે, ત્યારબાદ છાપકામના કાગળો બનાવવા માટે, વજનમાં હલકા હોય તેવા છાપકામના બીબાઓ તૈયાર કરવા માટે લાકડા, ચિનાઈ માટીના વાસણો તેમજ કલાઈ સાથેના પ્રયોગો શરૂ કર્યા હતા. ઈસવીસન 1400ના દાયકા સુધી તો મુદ્રણ તકનીકી યુરોપ સુધી ફેલાઈ અને છાપકામની મશીનરી બનાવવાની કળાની સ્થાપના થઈ હતી, જેથી પશ્ચિમમાં વધુ મશીનરીવાળું છાપકામ શરૂ થયું હતું. ઈસવીસન 1400ના મધ્યના દાયકામાં જર્મનીના જ્હોન ગુટેનબર્ગે તો મોટા પાયા પર પુસ્તકોના છાપકામ અંગેની ભૂમિકા ભજવી હતી. આ એ જ ગુટેનબર્ગ હતો જેણે છાપકામના વારંવાર ઉપયોગમાં લઈ શકાય તેવા અક્ષરો એટલે કે ટાઈપ શોધી કાઢવાના વાસ્તવિક વિચારોને મૂર્તિમંત કરી દીધા હતા. ત્યારબાદ તો મુદ્રણ તકનીકીમાં અને તેની અસરકારકતા તેમજ તેની કાર્યક્ષમતામાં સતત વધારો કરવા માટે સંખ્યાબંધ સુધારાલક્ષી પ્રયોગો થવા લાગ્યા. ભૂતકાળમાં વીતેલ સદીઓમાં થયેલ આવો વિકાસ એ આધુનિક મુદ્રણ તકનીકી છે. વળી આજે તો ભિન્ન ભિન્ન ભાષાઓમાં તેમજ ભિન્ન ભિન્ન ઉદ્દેશ્યો માટે વિશ્વભરમાં દરરોજ હજારો પુસ્તકો લાખોની નકલોમાં છપાઈ રહ્યા છે. તેથી જ તો છાપેલ પુસ્તક એ જ્ઞાન અને માહિતીનો સંગ્રહ કરવાનું અને સમજવા માટેનું એક પ્રમુખ માધ્યમ બન્યું છે. વળી છાપેલ માધ્યમ એ વિવિધ સ્વરૂપે ઉપયોગમાં લેવાય છે, જેમ કે વર્તમાનપત્રો, સામયિકો, દૈનિક સમાચારપત્રો, ચોપાનિયા, હસ્તલિખિત પુસ્તકો, શબ્દકોશ, નોટબુક, નકશાપોથી, જ્ઞાનકોશ, વર્કબુક વગેરે વગેરે. તકનીકીમાં કાયમી ધોરણે સતત પરિવર્તનો અને સુધારા થતા રહે છે. સમયના વહેણ સાથે પુસ્તકોનું છાપકામ એ સરળ તેમજ ઉચ્ચ ગુણવત્તાસભર બનવા લાગ્યું છે. ઈસવીસન 1980ના દાયકામાં તો છાપકામના ક્ષેત્રમાં છાપકામ કરવા અને તેના વિસ્તરણ ક્ષેત્રે કમ્પ્યુટર અને અન્ય પ્રવિધિઓનો તકનીકી તરીકે ઉમેરો થતો આવ્યો છે. કમ્પ્યુટર અને અન્ય પ્રવિધિઓનો તકનીકી તરીકે ઉમેરો થતો આવ્યો છે. કમ્પ્યુટર અને વીજાણુ યંત્રોએ છાપેલ પુસ્તકની જે સામગ્રી છે તે મોટા પાયે સંગ્રહ કરવા અને સાથે તેનો જ્યાં અને જ્યારે જરૂર પડે ત્યાં એનો ઉપયોગ કરવાનું શક્ય બનાવ્યું છે. હસ્તલિખિત પત્રો પણ પૂરતા પ્રમાણમાં શબ્દબદ્ધ કરીને નાના નાના કમ્પ્યુટરો દ્વારા મુદ્રિત કરવામાં આવી રહ્યા છે. તેમાંય વળી લેખકોના નાના ભાગોમાં કે અંશોમાં હસ્તલિખિત પ્રતો તૈયાર કરવામાં સ્વતંત્રતા અર્પે છે, જેના કારણે કોઈપણ ઈચ્છિત કામમાં
ઝડપી ફેરફાર કરવાની સગવડ કમ્પ્યુટર દ્વારા થાય છે. ફકરાઓને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડી શકાય છે. વાક્યોને ફરીથી તૈયાર કરી શકાય છે. વળી શબ્દોની જોડણીને પણ આપમેળે ચકાસી અને સુધારી શકાય છે. આપ સૌને ખ્યાલ છે, આપ સૌ MS વર્ડમાં કાર્ય કરતા જ હશો, તો વર્ડમાં આપણે લખાણ કરી શકીએ છીએ, ફકરાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ, વાક્યો ફરીથી નવા બનાવી શકીએ છીએ. કોઈ પણ જોડણીની ભૂલ હોય તો તે પણ ઓટો કરેક્ટના જે સોફ્ટવેર હોય છે એના દ્વારા આપણે સુધારી શકીએ છીએ. આ ઉપરાંત બીજું ઘણું પણ કરી શકાય છે. પુસ્તકની માહિતીને હાર્ડ ડિસ્ક પર કે સોફ્ટ ડિસ્ક પર સંગ્રહ કરી શકાય છે અને પછીના આવનારા દિવસો વધુને વધુ લેખકો અને છાપકામ કરનારાઓ શૈક્ષણિક પુસ્તકોનું સંપાદન અને છાપકામ આરંભથી જ કમ્પ્યુટરના ઉપયોગ વડે કરતા થઈ ગયા છે. આ નવી પ્રવિધિઓએ છાપેલ પુસ્તકોની ગુણવત્તામાં અનેક સુધારાઓ કર્યા છે તેમજ સમગ્ર પ્રક્રિયાને ખૂબ ઝડપી અને ઓછી નડતરરૂપ બનાવી છે. ઈસવીસન 1665માં સમાચાર પત્રો સ્વરૂપે વાંચન સામગ્રી બહાર પડી હતી. તેવા સૌ પ્રથમ અંગ્રેજી અખબારનું નામ હતું ધી લંડન ગેઝેટ. મહદઅંશે છાપકામ ક્ષેત્રના તકનીકી વિકાસ પર દ્રષ્ટિ નાખ્યા બાદ હવે આપણે આ સંદર્ભે 1556માં આકસ્મિક રીતે જ ભારતમાં પ્રથમ છાપકામ યંત્ર લાવવામાં આવ્યું હતું, જે મોસિસ અને મેસ્વોગે 1978માં જણાવ્યું હતું. માહિતી એવી રસપ્રદ છે કે મુદ્રણાલય એટલે કે પ્રેસ એ ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ઇથોપિયા, તે સમયે તે એબિસિનિયા તરીકે જાણીતું હતું, તો ખ્રિસ્તી ધર્મના પ્રચાર માટે ઇથોપિયા તરફ લઈ જવાતું હતું, એટલે કે પ્રેસ ત્યાં નાખવામાં આવી હતી. પરંતુ જેસ્યુટ પાદરી જે મુદ્રણાલય સાથે જતા હતા તે ગોવામાં થોડા વિરામ માટે રોકાયા અને એ વિરામ દરમિયાન જ તે મૃત્યુ પામ્યા અને જેથી આ મુદ્રણાલય ભારતમાં જ રહેવા લાગ્યું. આમ ભારતમાં છાપકામનું કાર્ય એ સંજોગો વશાત આરંભાયું. ડોક્રીટના ક્રિસ્ટિયાના એ ભારતમાં છપાયેલ પ્રથમ પુસ્તક હતું. પ્રશ્ન પૂછાય કે ભારતમાં છપાયેલ પ્રથમ પુસ્તક કયું હતું, તો તેનું નામ છે ડોક્રીટના ક્રિસ્ટિયાના. ઈસવીસન 1578માં યુનિકલ તમિલનાડુના તિરુનેલવાલી જિલ્લાના એક ગામમાં યુનિકલ એ ભારતનું બીજું છાપકામ માટેનું મુદ્રણાલય એટલે કે પ્રેસની સ્થાપના થઈ હતી. આ મુદ્રણાલય ખ્રિસ્તી ધર્મ પ્રચારકો દ્વારા સ્થપાયું હતું અને તેમાં ધાર્મિક પુસ્તકો છપાતા હતા. ઈસવીસન 1674માં મુંબઈમાં ત્રીજું મુદ્રણાલય સ્થપાયું હતું, જે બિનસાંપ્રદાયિક અને ખ્રિસ્તી ધર્મ સિવાયનું પ્રેસ હતું. છાપકામ મુદ્રણાલયના આગમનની 2 કરતાં વધુ સદીઓ પછી ઈસવીસન 1780માં ભારતમાં પ્રથમ સમાચાર પત્ર છપાયું હતું. ઈસવીસન 1780ની 28મી જાન્યુઆરીએ ભારતનું પ્રથમ અખબાર બંગાળમાંથી, જેનું નામ છે ધ બંગાલ ગેઝેટ, એનું નામ હતું અને એ પ્રથમ સમાચાર પત્ર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઘણા બધા મુદ્રણાલયોની સ્થાપના થઈ હતી અને અખબારો પણ બહાર પડવા લાગ્યા હતા. બીજી ભારતીય ભાષાના બહાર પડતા અખબારો અને સામયિકો એ તેને અનુસરતા હતા. વળી ઈસવીસન 1818માં એક બંગાળી માસિક દીર્ઘદર્શન એ ભારતનું પ્રથમ બિન અંગ્રેજી ભાષાના પ્રકાશનની પ્રથમ આવૃત્તિ હતું અને ઘણા સમય બાદ હિન્દી ભાષામાં છાપકામ થવા લાગ્યું. ઈસવીસન 1826માં ઉદંત માર્તંડ એ હિન્દીમાં પ્રથમ અખબાર પ્રકાશિત થયું હતું. હવે આપણે
આ સમગ્ર વાત કરી એની એક બીજી બાજુ પણ જોઈએ. આપણે એ પણ સ્પષ્ટ રીતે સમજી લેવું જોઈએ કે છાપકામમાં વપરાતી નવી તકનીકી એટલે કે જે નવી ટેકનોલોજી છે એ બધા દેશો માટે આશીર્વાદરૂપ નથી. ઘણા વિકાસશીલ દેશોએ તેમના પોતાના ખર્ચે કેટલાક સુધારા વધારા સાથે તકનીકી સંકુલતાના કારણો એ તેમની કાબેલિયતથી વિજાણુ પ્રવિધિઓ શોધી કાઢી હતી અને પરિણામ સ્વરૂપે હજુ ઘણા દેશો પુસ્તકોના છાપકામમાં હજુ પણ રૂઢિગત અને પૌરાણિક તકનીકી અને કૌશલ્યો પર આધાર રાખે છે. હવે આપણે શ્રાવ્ય માધ્યમ વિશે ચર્ચા કરીશું. પ્રથમ આપણે દ્રશ્ય માધ્યમ વિશે ચર્ચા કરી, હવે આપણે શ્રાવ્ય માધ્યમ અંગે ચર્ચા કરીશું કે તેની શરૂઆત કેવી રીતે થઈ. રેડિયો એ 20મી સદીનો આવિષ્કાર છે. ઈસવીસન 1920 અને 1940ના દાયકામાં રેડિયોનો સામૂહિક વિકાસ થયો હતો. રેડિયો તરંગોની શોધના દિવસોમાંથી જ આ દિન સુધી રેડિયો તકનીકીમાં સતત સુધારા સાથે પ્રસારણ સુવિધાઓની ઝડપી વૃદ્ધિ આપણે જોતા આવ્યા છીએ. શરૂઆતમાં રેડિયો તકનીકી ધીમે ધીમે વિકાસ પામી હતી, પરંતુ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેની ગતિ એકદમ વધવા સાથે છેલ્લે હમણાંના દાયકાઓમાં તો તેનો ખૂબ ઝડપી વિકાસ થવા લાગ્યો છે. વધુને વધુ લોકોએ રેડિયો દ્વારા સમાચાર અને મનોરંજન કાર્યક્રમો સાંભળવાની તકો પ્રાપ્ત કરી છે. વિશ્વયુદ્ધ પછી ખાસ કરીને અમેરિકામાં ચૂંટણી પ્રચારના સાધન તરીકે સમગ્ર વિશ્વમાં રેડિયોનો વિકાસ આવશ્યક બન્યો હતો. તેના પરિણામ સ્વરૂપે રાજકારણીઓએ આ શક્તિમાં લીધેલા રસને લીધે રાજકીય કાર્યસૂચિના પ્રસાર અને પ્રચાર માટે વધુને વધુ રેડિયો સ્ટેશનોમાં પોતાનું પ્રતિનિધિત્વ મેળવ્યું હતું. રાજકીય કામકાજની યાદી ઉપરાંત આર્થિક સમાચારના પ્રસારણ માટે પણ રેડિયોના આવિષ્કારે સમગ્ર વિશ્વમાં વધુને વધુ રેડિયો મથકો ઊભા કરવાની યોજનાને પણ ઉત્તેજન મળવા લાગ્યું. ઈસવીસન 1992 સુધીમાં માત્ર અમેરિકામાં જ 564 પરવાનાવાળા પ્રસારણ કેન્દ્રો હતા, જે ટોમસે 1987માં જણાવ્યું હતું. સરેરાશ પ્રમાણે અમેરિકામાં એક વ્યક્તિ 2 રેડિયો જોડ ધરાવે છે, જ્યારે જાપાનમાં 2 વ્યક્તિઓએ 1 રેડિયો સેટ છે. જ્યારે બીજી બાજુ જોઈએ તો ભારતમાં દર 100 વ્યક્તિ દીઠ 6 રેડિયો સેટ છે. વળી ભારત એ રેડિયો માધ્યમની ઓછા પ્રસારણ કેન્દ્રો ધરાવતોમાંનો એક દેશ છે. વર્તમાન સમયની વાત કરીએ તો ભારતમાં પણ રેડિયોના જે કેન્દ્રો છે તે વધી રહ્યા છે. રેડિયો માધ્યમનો વાણિજ્યક માહિતી તેમજ મનોરંજનની શક્યતા ઉપર તેના મૂલ્યની ઝડપી વૃદ્ધિમાં ફાળો આપ્યો છે. આજે પણ માહિતીના કે સમાચાર પ્રસારણને અનુસરતા રેડિયોનો મનોરંજન માટે ઉપયોગ થઈ રહ્યો છે. જોકે ફ્રાન્સ અને હોંગકોંગ જેવા ઘણા દેશો માત્ર મનોરંજન માટે જ રેડિયોનો ઉપયોગ કરે છે, ખાસ કરીને સમગ્ર પ્રસારણના 70થી 72% જેવું, જે યુનેસ્કોએ 1980માં જણાવેલ. વધુને વધુ લોકો સુધી પહોંચવા અને વધુને વધુ જાણકારી આપવા રેડિયો તકનીકીમાં આવશ્યક પરિવર્તનો કરવામાં આવ્યા છે અને આ સુધારાએ રેડિયોના કદમાં અને તેના ખર્ચમાં ઘણો ઘટાડો કર્યો છે. પરિણામ સ્વરૂપે સમગ્ર વિશ્વમાં લગભગ બધા જ દેશોમાં ટ્રાન્ઝિસ્ટર તકનીકી સાથે રેડિયો હવે સમૂહગત માધ્યમ બન્યું છે. ઓછી આવકવાળા લોકો પણ હવે રેડિયો ખરીદી શકે છે. એટલું જ નહીં, હવે તો ખિસ્સામાં રાખીને પણ રેડિયો લઈ જઈ શકે છે. હવે વાત કરીએ શૈક્ષણિક ઉદ્દેશ્યોના સંદર્ભમાં રેડિયો. શૈક્ષણિક ઉદ્દેશ્યોની પૂર્તિ માટે રેડિયોનો ઉપયોગ મોડેથી પણ આવ્યો ખરો. વિશાળ સમુદાય સુધી પહોંચવાનું આ રેડિયો જેવું સરળ માધ્યમને લીધે લોકોના જ્ઞાનના વિસ્તાર માટે શિક્ષણ ક્ષેત્રે
આ માધ્યમની એટલે કે રેડિયોની પસંદગી થવા પામી. જોકે ટેલિવિઝન હવે રેડિયો સાથે અર્થપૂર્ણ હરીફાઈ ઊભી કરવાનું કામ એણે શરૂ કર્યું છે. પરિણામે રેડિયો પોતાની આગવી ગોઠવણ કરવાનું શરૂ કર્યું. રેડિયો તકનીકી અને તેના પ્રસારણનો માર્ગ એ સુધારવા માટે સંખ્યાબંધ સુધારાત્મક પગલાં લીધા. કેટલાક ટેકનિકલ સુધારાઓ જેવા કે અનેકવિધ ચેનલો, સ્ટીરિયોફોનિક પ્રસારણ, ટ્રાન્ઝિસ્ટરની સરળ પ્રાપ્યતા એ રેડિયોના વિકાસને વેગ આપ્યો, જે હિલિયર્ડે 1985માં જણાવ્યું. હવે વાત કરીશું ત્રીજું માધ્યમ, દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ. પ્રથમ આપણે દ્રશ્ય માધ્યમની ચર્ચા કરી, ત્યારબાદ શ્રાવ્ય માધ્યમની ચર્ચા કરી અને હવે આપણે દ્રશ્ય શ્રાવ્ય માધ્યમની ચર્ચા કરીશું. તો એમાં આવે છે ટેલિવિઝન. ટેલિવિઝન એ રેડિયોની એડી નીચેથી આવ્યું, એટલે કે રેડિયો પછી ટેલિવિઝનની શોધ થઈ. 19મી સદીના અંતે અને 20મી સદીની શરૂઆતમાં ટેલિવિઝનને લગતી શોધો હાથ ધરવામાં આવી. ચાલુ શોધના અંતે ઘંટાકાર ટેલિફોનની પ્રયોગશાળાઓ ઈસવીસન 1926-27માં અમેરિકામાં ન્યૂયોર્કથી વોશિંગ્ટન સુધી તાર દ્વારા પ્રાયોગિક ટેલિવિઝન કાર્યક્રમો મોકલી શકાવા લાગ્યા. ઈસવીસન 1930માં ટેલિવિઝન તકનીકીમાં સંખ્યાબંધ ફેરફારોને કારણે વિકાસ શક્ય બન્યો અને અમેરિકામાં શસ્ત્રક્રિયા માટેના 17 પ્રાયોગિક ટેલિવિઝન સ્ટેશન શરૂ થયા હતા. ખાસ કરીને વિશ્વના વિકસિત દેશોમાં દ્રશ્ય શ્રાવ્ય તકનીકીઓનો ઝડપથી ફેલાવો થઈ રહ્યો છે. ટેલિવિઝન પ્રસારણની સાથે સાથે હવે આપણી પાસે વેચાણ માટેના વિડીયો કેસેટ પ્લેયર, વિડીયો કેસેટ, કેબલ ટીવી, કમ્પ્યુટર, વિડીયો પુસ્તક, વિડીયો ડિસ્ક જેવા અનેક ઉપકરણો પણ ઉપલબ્ધ છે. વધુને વધુ સંકુલતા ભરેલ તકનીકી જેવી કે પુનઃ વાતની સુવિધા, વિડીયો ફોન, નકલ એટલે કે એક સામગ્રીની કોપી વગેરે સમગ્ર વિશ્વમાં આવી તાલીમને વેગ મળ્યો છે. વિવિધ દેશો તેમની આર્થિક સ્થિતિ, તકનીકી વિકાસ અને જરૂરિયાતની સપાટીઓને ધ્યાનમાં રાખી શક્ય તેટલી દ્રશ્ય શ્રાવ્ય તકનીકી મેળવવાની કોમ્પિટિશનમાં છે, એટલે કે હોડમાં છે. ભારત સરકાર માધ્યમના નિષ્ણાતો અને કેળવણીકારોને સાથે રાખી, એટલે કે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમના જે નિષ્ણાતો છે અને કેળવણીકારો છે તેમને સાથે રાખી પ્રત્યાયન તકનીકીમાં ઝડપી પરિવર્તન લાવવા પ્રયાસ કરી રહ્યા છે અને શક્ય હોય ત્યાં તેનો ઉપયોગ કરવા તેઓને મૂકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વળી આપણને એવી ખબર જ નથી કે કેટલી હદ સુધી આ તકનીકીઓ સામાજિક અને શૈક્ષણિક પ્રથાઓમાં સુનિશ્ચિત પરિવર્તનો લાવવામાં મદદરૂપ થશે. આવું અવલોકન ભારતમાં શૈક્ષણિક પ્રથામાં ટેલિવિઝન અને કમ્પ્યુટરના ઉપયોગ પર હાથ ધરેલ સંશોધન પર આધારિત છે. આ અંગેની વધુ ચર્ચા આપણે વિભાગ 2ના એકમ 2માં કરીશું. હવે વાત કરીએ ટેલિફોન દ્વારા પ્રત્યાયન. જેમની પાસે પોતાના પ્રત્યાયન ઉપગ્રહો છે તેવા દેશોમાંના એક દેશ તરીકે ભારત ગર્વ કરી શકે છે. દેશમાં સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિવર્તન લાવવા ઉપગ્રહ આધારિત પ્રત્યાયન પૂરું પડાય છે. તેથી અધ્યયન ઉપગ્રહ તકનીકી જેનો ઉપયોગ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ, ખેતી, જંગલો, વાતાવરણની જાણકારી અને ભવિષ્યની સમજ માટે પણ આવનારી જે સમસ્યાઓ છે, જે પડકારો છે વગેરેનો સામનો કરવા માટે પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. શાંતિમય હેતુ માટે સ્થાનિક તકનીકીનો ઉપયોગ કરવાના હેતુ સાથે ભારત પાસે વિકસિત દેશો જેવા કે અમેરિકા, યુકે, ફ્રાન્સ, રશિયા આ દેશો સાથે સંયુક્ત જોડાણની પણ યોજનાઓ છે. આમ આજે આપણે પ્રત્યાયન તકનીકીમાં એના જે ઇતિહાસ છે તે અંગે ચર્ચા કરી. આ સાથે આજની ચર્ચા અહીં પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે
પ્રત્યાયન તકનીકીનો જે વિકાસ છે તેમાં કેટલીક સમસ્યાઓ નડતરરૂપ છે તે અંગે ચર્ચા કરીશું. આપ સર્વેનો આભાર. નમસ્કાર.